બટા મારા ચપ્પલ તૂટી ગયા છે, તું મને પૈસા આપ ને તો મારે ચપ્પલ લેવા જાવું છે. અરે બા હજી હમણાં જ તો લીધા હતા, ઘડીકમાં તોડી નાખ્યા. બટા મારે આ ઉનાળામાં શાક લેવા જાવું, તડકા બહુ પડે છે પણ ખુલ્લા પગે કેમ જાવું? થોડાક દિવસ ઉઘાડા પગે આવીશો તો કઈ થઈ નહીં જાય, સાના મના બેસી જાવ. તો કાઈ નહીં બટા, પછી લઈ લેવું. બા હું જરૂરી મીટિંગ થી બહાર જાઉં છું, મારે ઘરે આવતા 5 દિવસ થાય. અરે બટા ઉભો રે, તું 5 દિવસે ઘેરે આવી તો હું પૈસા વગર શું કરી? તું મને થોડાક વાપરવાના પૈસા તો દેતો જા. અરે બા તમે એટલા બધા પૈસા કેમ વાપરો છો? હજી હમણાં જ તો 1000 રૂપિયા આપ્યા હતા. હાલ્યો વાપરવામાં ધ્યાન રાખજો. હા ડોક્ટર સાહેબ, મારા બોડી ટેસ્ટ ના ચેકઅપ માં શું આવ્યું? તમારી બંને કિડની ડેમેજ છે, કોઈ એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. હું વાત કરો છો ડોક્ટર સાહેબ? મારી ઉંમર તો હજી ઘણી નાની છે, ખબર છે ને? તમારી ઉંમર નાની છે એટલે જ કહું છું કે એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખો. પણ ડોક્ટર સાહેબ મારો પરિવાર ઘણો ટૂંકો છે, મને કિડની આપશે કોણ? બટા હું છું? બા મારી 2 કિડની ફેલ થઈ ગઈ છે, ડોક્ટરે મને કિડની બદલાવાનું કીધું છે, પણ મને કિડની આપશે કોણ? બટા તું ઉપાધિ કરમાં, હું મારી 2 કિડની આપી દે પણ તને કઈ નહીં થવા દઉં. મને માફ કરી દો બા, હું તમારી મમતાને ક્યારેય સમજી ન શક્યો. કઈ વાંધો નહીં બટા, સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. મિત્રો, મા બાપ જીવતા હોય ત્યારે આપણે એની કદર નથી કરતા, જ્યારે મા બાપ પોતાના સંતાનો માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર હોય છે. સમય છે ત્યાં સમજી જાજો, નહીતર પસ્તાવો જ હાથમાં આવશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.